ગોસ્વામી તુલસીદાસ હિન્દી સાહિત્યના મહાન સંત કવિ હતા. રામચરિતમાનસ તેમનું ગૌરવપૂર્ણ ગ્રંથ છે. તેમને આદિ કાવ્ય રામાયણના લેખક મહર્ષિ વાલ્મીકીનો અવતાર પણ માનવામાં આવે છે. એક દંતકથા અનુસાર તુલસીદાસને આ દુનિયામાં આવતા 12 મહિના લાગ્યા હતા. ત્યાં સુધી તેઓ તેમની માતાના ગર્ભમાં જ રહ્યા હતા. તેના જન્મથી જ તેમને 32 દાંત હતા અને તે 5 વર્ષના છોકરા જેવા દેખતા હતા. તેઓ જન્મતા જ રડવાને બદલે રામનું નામ બોલવા લાગ્યા હતા. તેથી જ તેનું નામ રામબોલા રાખ્યું હતું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આવા મહાન સંત એવા ગોસ્વામી તુલસીદાસના અનમોલ વિચારો જોઈશું, જેને સાંભળી તમારું જીવન બદલાઈ જશે અને જે લોકો જિંદગીથી હારી ગયા છે તેને જીવવા માટે એક નવી દિશા મળશે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી પૂરો જોજો. ગોસ્વામી તુલસીદાસના અમૂલ્ય વિચારો. સુંદર વેશ જોઈને માત્ર મૂર્ખ જ નહીં, હોશિયાર લોકો પણ છેતરાઈ જાય છે. સુંદર મોરને જરા જુઓ. તેના શબ્દો અમૃત જેવા છે, પણ તેનો ખોરાક સાપ જેવો છે. સમય જ વ્યક્તિને શ્રેષ્ઠ અને નબળો બનાવે છે. માથું મૌન જેવું હોવું જોઈએ, જે પોતે એક જ ખાવા પીવાની શક્તિ ધરાવે છે, પરંતુ શરીરના તમામ અંગોનું સમજદારીથી પાલન પોષણ કરે છે. ભાવિ પેઢીને સંસ્કારી રાખવી એ જ વિકાસની શક્તિશાળી સાંકળ છે. હે મનુષ્ય, જો તમારે અંદર અને બહાર બંને જગ્યાએ પ્રકાશ જોઈએ છે તો મુખ જેવા દ્વારની ઉંબરી પર રામનામના રૂપમાં દીવો કરો. ઉત્સાહમાં અમર્યાદિત શક્તિ હોય છે. ઉત્સાહી વ્યક્તિ માટે કશું જ અશક્ય નથી. ચારિત્રહીન વ્યક્તિની મિત્રતા પાણીના ટીપા જેવી છે, જે કમળના ફૂલના પાન પર હોવા છતાં તેને વળગી શકતો નથી. ધર્મનું કામ કોઈનું મત બદલવાનું નથી, પણ મન બદલવાનું છે. કોઈ પણ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે નીચેના ગુણો હોવા જરૂરી છે. ઉદાસી અને દુઃખી ન બનો. પોતાની ફરજ બજાવવાની ક્ષમતા અને મુશ્કેલીઓનો બળપૂર્વક સામનો કરવાની ક્ષમતા. ભગવાને જગતને કર્મલક્ષી બનાવ્યું છે. આમાં વ્યક્તિ જે પણ કામ કરે છે તેનું ફળ તેને જ મળે છે. દુઃખી ન થવું, નિરાશ ન થવું કે મનને તૂટવા ન દેવું, એ જ સુખ સમૃદ્ધિનો આધાર છે. જે લોકો પોતાના નુકસાનની અપેક્ષા રાખીને તેમનો આશ્રય લેનારનો ત્યાગ કરે છે તેઓ ક્ષુદ્ર અને પાપી છે. હકીકતમાં તેમને જોવું પણ યોગ્ય નથી. વડીલો કહે છે કે વિદ્વાનો અને જ્ઞાની લોકો સાથે પરામર્શ એ જ વિજયનો આધાર છે. મંત્રી, વૈદ્ય અને ગુરુ આ ત્રણે ભય કે પોતાના જ લાભની આશા રાખી કાર્ય કરે તો અનુક્રમે રાજ્ય, દેહ અને ધર્મ આ ત્રણ જલ્દી નાશ પામે છે. પાણી વગરના ગર્જના કરતા વાદળો ક્યારેય વરસતા નથી. તેવી જ રીતે સાચા વીરો અને બળવાન બિનજરૂરી રીતે ગર્જના કરતા નથી. તેઓ યુદ્ધમાં તેમની બહાદુરી બતાવે છે. મધુર શબ્દો સર્વત્ર આનંદ ફેલાવે છે. આ કોઈ પણ વ્યક્તિને નિયંત્રિત કરવાનો મંત્ર છે. તેથી વ્યક્તિએ કઠોર શબ્દોથી દૂર રહેવું જોઈએ અને મીઠી વાણી બોલવાનો પ્રયાસ કરવો જોઈએ. જે પોતાના પ્રિયજનોનો ત્યાગ કરીને દુશ્મનની છાવણીમાં જાય છે, દુશ્મનને માર્યા પછી તેના જૂના શિબિરમાંથી તેના પોતાના સાથીઓ પણ તેને મારી નાખે છે. ક્રોધ આપણો શત્રુ છે અને તે આપણા જીવનનો નાશ કરવા સક્ષમ છે. ક્રોધ આપણો દુશ્મન છે, જેનો ચહેરો આપણો મિત્ર જેવો દેખાય છે.
ક્રોધ એ તલવારની ધાર જેવો છે. ક્રોધ દરેક વસ્તુનો નાશ કરી નાખે છે. જે વ્યક્તિ બીજા કોઈ પાસેથી પૈસા અને ભૌતિક મદદ લીધા પછી પોતાનું વચન પાળતો નથી, તેને દુનિયાનો સૌથી ખરાબ વ્યક્તિ માનવામાં આવે છે. માણસે ક્યારેય દયા ન છોડવી જોઈએ, કારણ કે દયા એ ધર્મનું મૂળ છે, અને તેનાથી વિપરીત અહંકાર એ બધા પાપોનું મૂળ છે. દુષ્ટ લોકો અને રાક્ષસો સાથે સમાધાન અથવા નમ્ર શબ્દોની વાત કરવામાં કોઈ ફાયદો નથી. તેવી જ રીતે એક શ્રીમંત વ્યક્તિને નાની ભેટ આપીને શાંત કરી શકાતો નથી. લાલચ અને ડરનો માર્ગ બાળકો માટે ઉપયોગી થઈ શકે છે, પરંતુ સાચા ધાર્મિક વ્યક્તિના દ્રષ્ટિકોણમાં નફા નુકસાન અંગે ક્યારેય સંકુચિતતા હોતી નથી. માણસની ધાર્મિક વૃત્તિ જ તેનું રક્ષણ કરે છે. બહાદુર અને બળવાન માણસો ક્યારેય ગુસ્સે થતા નથી. પિતા, ગુરુ કે મોટા ભાઈ જે ધર્મને અનુસરવાનું જ્ઞાન આપે છે, તે બધા આપણા પિતા સમાન છે. માત્ર ધાર્મિક વ્યક્તિ જ જાણે છે કે દુઃખને સુખમાં કેવી રીતે રૂપાંતરિત કરવું. માટે જીવનમાં ધાર્મિક દ્રષ્ટિ અપનાવો. મિત્ર પાસે યાચના કરવાથી પ્રેમ વધતો નથી, પરંતુ પ્રેમ ઘટે છે. જે વ્યક્તિ ધાર્મિક વલણ જાળવી રાખે છે તે ક્યારેય દુઃખી થઈ શકતો નથી, અને જે વ્યક્તિ ધાર્મિક વલણ ગુમાવે છે તે ક્યારેય સુખી થઈ શકતો નથી. ધર્મ દેશના તમામ લોકોને એક રાખવા માટે સક્ષમ છે. આગ્રહ દરેક સંકલનને મુશ્કેલ બનાવે છે, જ્યારે ઉદારતા તેને સરળ બનાવે છે. જો તમારું ધ્યેય નિશ્ચિત હોય અને પગ ચાલતા હોય તો તમારું ધ્યેય ક્યારેય દૂર નથી. ધન, સુખ, ઐશ્વર્ય અને સમૃદ્ધિ બધું ધર્મના માર્ગે જ પ્રાપ્ત થાય છે. પોતાના જીવનનો અંત લાવવામાં કોઈ ફાયદો નથી. સુખ અને આનંદનો માર્ગ જીવન સાથે જ રહેલો છે. સફળતાનું સૌથી મોટું સૂત્ર એ વ્યક્તિના પોતાના પ્રયત્નો છે. માનવ તે છે જે નવો ઇતિહાસ બનાવે છે. જો તમે કોઈને જગાડશો તો તમે ફક્ત ઊંઘનારને જ જગાડી શકશો. પણ જે જાગતા હોવા છતાં જાણી જોઈને સૂવાનો ડોળ કરે છે, તેને જગાડવાનો કોઈ ફાયદો નથી. ચિંતા કરશો નહીં, પરંતુ ચિત્કાર કરો. ઉદાસી બહુ ખરાબ વસ્તુ છે. આપણે આપણા મનનો કંટ્રોલ ક્યારેય ઉદાસીના હાથમાં ન આપવો જોઈએ. ઉદાસી વ્યક્તિને મારી નાખે છે, જેમ કે ક્રોધિત સાપ બાળકને મારી નાખે છે. ખૂબ લાંબુ અંતર અથવા ગેરહાજરી એ પ્રેમ અને સ્નેહમાં ઘટાડો તરફ દોરી જાય છે. જે થવાનું છે તેને કોઈ રોકી શકતું નથી. તેથી તમામ આશંકાઓની ચિંતાઓથી મુક્ત થઈને તમારું કામ કરતા રહો. ઉત્સાહહીન, નિર્બળ અને દુઃખમાં ડૂબી ગયેલી વ્યક્તિ કોઈ સારું કામ કરી શકતી નથી. આથી તે ધીમે ધીમે દુઃખની ઊંડી ખીણમાં ડૂબી જાય છે. જ્યાં સુધી વ્યક્તિનું મન વાસના, ક્રોધ, અહંકાર અને લોભથી ભરેલું હોય છે, ત્યાં સુધી અજ્ઞાની અને મૂર્ખમાં ભેદ નથી. તે બંને સમાન હોય છે. સુખી જીવન માટે વ્યક્તિએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. ગાળો આપવાને બદલે રામ નામનો જપ કરો. આનાથી ગુસ્સો શાંત થશે અને સંબંધોમાં ખટાશ અટકશે. જે લોકો બીજાનું ખરાબ કરીને પોતાનું સન્માન મેળવવા માંગે છે, આવા લોકો બહુ જલ્દી પોતાનું માન અને સન્માન ગુમાવી દે છે. તેમના ચહેરા પર કાળો કલંક લાગી જાય છે, જે ક્યારેય ઓસરતો નથી. પ્રતિકૂળ સંજોગોમાં ગભરાશો નહીં. મુશ્કેલ પરિસ્થિતિઓમાં ડરને બદલે બુદ્ધિનો ઉપયોગ કરો. વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો.
માત્ર હિંમત અને સારા કાર્યો જ મુશ્કેલીમાં રહેલા વ્યક્તિને મદદ કરે છે. ઈશ્વરમાં સાચી શ્રદ્ધા રાખો, માટે સફળતા અવશ્ય મળશે. જો કોઈ મિત્ર તમારી સાથે મીઠાશથી બોલે પણ તેના મનમાં તમારા પ્રત્યે નફરતની ભાવના હોય તો એવા મિત્રને તરત જ છોડી દો. આવા અશુભ લોકો સફળતાના માર્ગમાં અવરોધરૂપ બને છે. ફળોના આગમનથી વૃક્ષો નમી જાય છે. વરસાદના સમયે વાદળો નમી જાય છે. સંપત્તિના સમયે સજ્જન વ્યક્તિ પણ નમ્ર બની જાય છે. પરોપકારીઓનો સ્વભાવ એવો છે. કોઈ પણ વ્યક્તિની તરસ જેટલી વધારે હોય છે તે વ્યક્તિ તેટલો જ ગરીબ થતો જાય છે. વૃક્ષ પોતાના માથા પર ગરમી સહન કરે છે, પરંતુ તેની છાયામાં બેઠેલા લોકોની ગરમી દૂર કરી તેને છાયો આપે છે. નામ રામ કો કલ્પતરુ, કલી કલ્યાણ નિવન્નું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઈક આપી દેજો. તમારા જીવનને એક ઊંચા ધ્યેય સુધી લઈ જવા માટે મદદરૂપ થાય એવા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.